નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, સૌથી પહેલા અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પર ફરી માવઠાનું સંકટ। જાન્યુઆરી મહિનો અડધો વીતી ગયો છે, રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવે ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની અને કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તારીખ 21 થી લઈને 25 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે। હવામાનની સ્થિતિ સ્પષ્ટ કરતા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જો 5 દિવસ વરસાદ નહીં પડે, પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ 2 દિવસ એવા હશે કે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાના ઝાપટા પડી શકે છે, તો ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર પણ સાબિત થઈ શકે છે। મિત્રો, ત્યાં બેઠા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી। તેના બદલે યોજનામાં જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવાની આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે। ચાલો મિત્રો જાણીએ કે શું છે આ માનધન યોજના। તો મિત્રો, જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18 થી લઈને 40 વર્ષની હોય એવા ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે, જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થાય છે। જો કોઈ કારણસર રોકાણકારનું અધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના અંગે સારા સમાચાર છે। આ વર્ષે સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે। આનો અર્થ એ છે કે 22મો હપ્તો, 23મો હપ્તો, 24મો હપ્તો સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે। જો કે આ યોજના અંગે એક મોટું અપડેટ પણ બહાર પાડવામાં આવ્યું છે। સરકારે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યો છે। આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં। સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમને આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। અંગૂઠાની ઝંઝટમાંથી મળશે મુક્તિ। QR કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે। કેમ બદલાય છે આ સિસ્ટમ? વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા છે, મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ, અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લપઝપ। હવે માત્ર QR કોડ સ્કેન કરવાથી જ તમને અનાજનો જથ્થો છે મળવાપાત્ર રહેશે। ચાલો મિત્રો, હજુ પણ આપણે રાશન કાર્ડને લઈને વધુ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે જણાવી દઈએ તો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ। ડિજિટલ કૂપન, જેમાં દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થશે। સ્કેન સિસ્ટમ શું છે? રેશનની દુકાન પર જઈને માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે। ડિજિટલ રિસિપ્ટ, અનાજ મેળવ્યા બાદ તરત જ મોબાઈલ ફોન પર રિસિપ્ટ મળી જશે। કાર્ડ ધારકોને થનારા ફાયદા વિશે વાત કરીએ તો કાર્ડ ધારકોને પોતાના ફોનમાં જ દેખાડશે કે તેને કેટલો અને કયો જથ્થો મળવાપાત્ર રહેશે। સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે, તેને કેટલી સબસિડી છે મળવાપાત્ર રહેશે,
તો મિત્રો આ પ્રોજેક્ટ છે હાલ અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ અમલમાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝરોને થઈ છે મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2026 નવા ફાસ્ટેગના અમલીકરણની જાહેરાત કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર, જીપ, વાહન માટે નવો ફાસ્ટેગ જારી કરીને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરી 2026 વાહન પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય છે એ કેન્દ્ર સરકારે લીધો છે. આ નિર્ણયનો હેતુ આનો ઉદ્દેશ એક્ટિવેશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓ અને બિનજરૂરી હેરાનગતિ દૂર કરવાનો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને 300 યુનિટ મફત વીજળી. કેન્દ્ર સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને ઝડપથી અમલમાં મૂકી છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકારે આ યોજના મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. વર્ષ 2026 અને 27 સુધી દેશભરના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ ધરાવતા ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે, જેના કારણે વીજળી પરનો આધાર ઘટશે, વીજ કાપ જેવી સમસ્યાથી રાહત મળશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર સીધી સબસિડી આપે છે. 3 કિલોવોલ્ટ સુધીનો રૂફટોપ સોલાર સિસ્ટમ માટે મહત્તમ 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જ્યારે 2 કિલોવોલ્ટની સિસ્ટમ માટે આશરે 30,000 રૂપિયાની સહાય મળે છે. સોલાર પેનલ સ્થાપિત થયા બાદ નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ પર સબસિડી માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ લગભગ 1 મહિનાની અંદર સબસિડીની રકમ સીધી છે બેંક ખાતામાં પણ જમા થઈ જશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે જાણો કયા રાજ્યની મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસના ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે. ત્યારે આજે અમે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવીશું, જેમાં સરકાર મહિલાઓને 10,000 રૂપિયા આપે છે. બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિક અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા 10,000 રૂપિયા છે આપવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. દેશના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલી રહી છે, જે હેઠળ કરોડો ખેડૂતો નાણાકીય મદદ મેળવી શકે છે. આ વર્ષની શરૂઆત એટલે કે વર્ષ 2026ની શરૂઆત સાથે આ યોજનાના લાભ મેળવવા માટે એક ફેરફાર કરવામાં આવ્યો. સરકારે પારદર્શિકતા વધારવા અને ફ્રોડ રોકવા માટે KYCની સાથે સાથે ફાર્મર આઈડી ને જારી કર્યું છે. એગ્રીસ્ટેક પહેલ હેઠળ બનાવવામાં આવી રહેલી આ ડિજિટલ ઓળખ હવે યોજનાનો લાભ ચાલુ રાખવા માટે એક જરૂરી શરત પણ બની ચૂક્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જે માટે રાજ્ય સરકાર દ્વારા જારી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે, જે હેઠળ 75,000 રૂપિયાથી વધારીને હવે આ સહાય છે 1 લાખ રૂપિયા કરવામાં આવશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી. જોકે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર. SBI રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે. હાલ આ બ્રેન્ટ છે કુલ $61.78 પર છે. જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે. માર્ચ 2024થી સ્થિર રહેલા ભાવ ઘટાડાથી દેશના એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ પણ મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની સહાય. ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકારે KCC દ્વારા
આર્થિક મજબૂતી આપી રહી છે. તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. વ્યાજદર શું છે એમના વિશે ખેડૂતોએ જાણવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે સામાન્ય રીતે વ્યાજદર 7% હોય છે. જો કે ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સબસિડી મળે છે, એટલે કે અસરકારક વ્યાજદર માત્ર 4% રહેશે. કોણ લાભ લઈ શકે છે? જમીન ધરાવતા ખેડૂતો છે, પશુપાલકો છે અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા 18 થી લઈને 75 વર્ષના તમામ લોકો છે લાભ લઈ શકે છે. જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા અને પાસપોર્ટ સાઇઝના ફોટા છે. અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકમાં જઈને તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકો છો. 2 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈપણ ગેરંટીની જરૂર પડતી નથી. તો ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને હવે 3 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયા સુધીની છે એ લોન મળવા પાત્ર રહેશે, કૃષિ લોન મળવા પાત્ર રહેશે. જ્યારે કોઈ ખેડૂત 2 લાખ રૂપિયા કે તેથી ઓછી રકમની લોન લે છે તો કોઈ પણ તમારે પુરાવા છે એ આપવા પડશે અને ગેરંટી ફ્રી લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને બીજા 5 નવા સમાચાર કે જેમાં 5 યોજનાનો સમાવેશ થયો છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધા પેન્શન, જેમાં પેન્શન 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે. જેમાં બીપીએલ પરિવારોના છે જેમની ઉંમર 60 વર્ષથી 79 વર્ષ હોય તો તેમને દર મહિને 200 રૂપિયા આપવામાં આવે છે. તેમજ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વૃદ્ધ હોય તો તેમને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જેમાં 40 થી લઈને 79 વર્ષની વયની વિધવાઓને બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 300 રૂપિયા મળે છે. 80 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો દર મહિને 500 રૂપિયા મળે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના, જેમાં ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા જે 18 થી 79 વર્ષની વય ધરાવતા બીપીએલ વ્યક્તિઓને દર મહિને 300 રૂપિયા મળે છે. 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને છે એ ₹500 રૂપિયા મળે છે. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના, જો બીપીએલ પરિવારના હોય તો કમાતા સભ્યનું મૃત્યુ થાય તો પરિવારને 20,000 રૂપિયા એકસાથે સહાય આપવામાં આવે છે. અન્નપૂર્ણા યોજના, જેમાં પાત્રતા ધરાવતા પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધોને દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. વધતી મોંઘવારી અને કૃષિમાં થતા વધતી સમસ્યાના કારણે જગતનો તાંત અત્યારે હેરાન પરેશાન થયો છે. જો ખેડૂતોને રાહત મળે તો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. આ રકમ વર્ષમાં 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ફેબ્રુઆરીના સંસદ બજેટ રજૂ થશે. આ વખતે ખેડૂતોને એવી અપેક્ષા છે કે સરકાર આ યોજના હેઠળ અપાતી રકમમાં વધારો કરી શકે છે, એટલે કે 8,000 રૂપિયા સુધી થાય. વર્તમાન સ્થિતિ ખેડૂતોને સંગઠનો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના હેઠળ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે પૂરતા નથી, જેના કારણે બજેટ 2026 એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે અને આ વખતે 6,000 રૂપિયાની રકમ વધીને 8,000 રૂપિયા કરવામાં આવે તેવી પણ ખેડૂતો છે માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, ગુજરાતમાં હવે સોલાર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય છે. સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કી રાત્રે પણ સતત પાવર જનરેટ કરે છે. ઓછી જગ્યા અને વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાત પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સોલાર સિસ્ટમની સરખામણીએ તેમની કિંમત ઓછી છે તેના 4 ગણા ફાયદા પણ હવે સોલાર રૂફટોપ પવનચક્કીમાં મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, આવકનો દાખલો કઢાવવાની પ્રક્રિયા શું છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવકનો દાખલો હવે તમે ઓનલાઈન ઘરે બેઠા અથવા તો ઓફલાઈન કચેરીએ જઈને પણ આ બંને રીતે કઢાવી શકો છો. ઓનલાઈન આવકનો દાખલો કઢાવવાની રીતે શું છે? પગલું 1 કે જેમાં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જાઓ અને તેની એપ ડાઉનલોડ કરો. બીજું પગલું છે લોગિન પર ક્લિક કરો. જો અકાઉન્ટ ન હોય તો ક્રિએટ અ ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે, રજિસ્ટર કરવાનું રહેશે. પગલું છે 3, લોગિન થયા બાદ રજિસ્ટર અ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો અને આવકનો દાખલો છે એમનું ઓપ્શન આવશે એ ક્લિક કરો. સાથે પગલું 4, તમારી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના રહેશે અને અપલોડ કરવાના રહેશે. પગલું નંબર 5, ઓનલાઈન ફી આશરે 20 થી 40 રૂપિયા છે. તમારા દાખલા મંજૂર થયા બાદ તમે પોર્ટલ પરથી આ ડાઉનલોડ પણ આ તમારો આવકનો દાખલો છે એ પણ કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાનની રકમમાં વધારો થશે. વર્ષ 2026ના બજેટ પહેલા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે મોટી અપેક્ષા ઊભી થઈ રહી છે. હાલમાં યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં મળે છે, પરંતુ ખેતીમાં વધતા ખર્ચના કારણે ખેડૂત સંગઠનો હવે આ રકમ 6,000 થી વધારીને 8,000 રૂપિયા સુધી કરે તેવી માંગ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે સહાય વધવાની નાના ખેડૂતોને રાહત મળશે. ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ
કે કોઈ સત્તાવાર જે બજેટને લઈને જાહેરાત કરવામાં નથી આવી. શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વાર્ષિક 6,000 રૂપિયા મળે છે રકમ એ વધીને 8,000 રૂપિયા મળવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલ અભ્યાસમાં દીકરીઓને મળશે 6 લાખની આર્થિક સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત